નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષરધામ શાળા પરિવાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે। જય શ્રી કૃષ્ણ બાળકો। આજે આપણે શું શીખવાનું છે? પેપરનું રિવિઝન। શું શીખવાનું છે બાળકો? આજે તમારે પેપરનું રિવિઝન શીખવાનું છે। અત્યાર સુધી તો આપણે પુસ્તકનો અભ્યાસ શીખો, હવે એ અભ્યાસનું આપણે શું આવશે? પેપર આવશે। શું આવશે? જેટલો આપણે અભ્યાસક્રમ શીખી ગયા છીએ એટલો જ અભ્યાસક્રમ પેપરમાં પૂછાણો છે। એ અભ્યાસક્રમનું આપણે આજે રિવિઝન કરવાનું છે। શું કરવાનું છે બાળકો? રિવિઝન કરવાનું છે। ચાલો જો આ તમારું પેપર છે। શું છે બાળકો? પેપર। 2 દિવસ સોમવારેથી તમારી પરીક્ષા ચાલુ થાય છે, તો સોમવારથી તમારે ગુજરાતીનું પહેલું પેપર છે। તો જો પહેલું શું છે? નીચેના ટપકા જોડી પૂર્ણ કરો। તો આ જે ટપકા છે, મૂળાક્ષર લખેલા છે ક, ખ, ક, ગ, ટ, ણ, ઠ, ધ, પ, જ, ત, ન, એમાં તમારે વ્યવસ્થિત ટપકા જોડવાના છે। આડા અવળું જાશે તો માર્ક કપાઈ જશે, એટલે એવી રીતના વ્યવસ્થિત તમારે ટપકા જોડવાના છે। શું કરવાનું છે બાળકો? ટપકા જોડવાના છે। સમજ પડી? ટપકા જોડી પૂર્ણ કરવાનું છે। સરસ મજાના ટપકા જોડવાના છે। એના માર્ક 10 છે। જો વ્યવસ્થિત નહીં કરેલું હોય તો 10 માર્ક કપાઈ જશે, બરાબર? એટલે વ્યવસ્થિત ધીમે ધીમે ટપકા ઉપર પેન્સિલ ચલાવવાની છે। હવે જો નીચે ચિત્રને તેના મૂળાક્ષર સાથે જોડવાનું છે। અહીંયા ચિત્ર આપેલા છે, જો મેં અહીંયા દોર્યા છે, આપેલા છે ચિત્રને તેના મૂળાક્ષર સાથે જોડવાનું છે। આ પેપર સ્ટાઇલ છે, હું તમને કરાવું છું, મગજમાં બેસાડી લેજો। સોમવારથી તમને પેપર આપવામાં આવશે ત્યારે તમારે પેપરમાં લખવાનું છે। હવે જો પેલું ચિત્ર શેનું છે? તો કે ચકલી। તો હવે આમાંથી આપણે ચકલીનો ચ ગોતવાનો છે, તો કે ક્યાં છે? અહીંયા છે। ચકલીનો ચ અહીંયા છે, તો ચકલી ઉપર પેન્સિલ મૂકીને ચકલીને અડાડી દેવાનું। પછી છે છત્રીનો છ, તો છત્રીનો છ ક્યાં છે? અહીંયા। તો અહીંયા છત્રીના છનો લીટો જોડી દેવાનો। પછી છે ગધેડાનો ગ, ગધેડાનો ગ, તો ગધેડાનો ગ નીચે જ છે, તો ગધેડાને ગ સાથે જોડી દેવાનું। પછી છે ઘરનો ઘ, તો નીચે ઘરનો ઘ છે, તો ઘરના ઘને ઘ સાથે જોડી દેવાનું। પછી છે કમળનો ક, તો કમળનો ક અહીંયા છે, તો ત્યાંથી પેન્સિલ લઈને કમળના કને જોડી દેવાનું। પછી છે ખટારાનો ખ, તો ખટારાનો ખ અહીંયા છે, તો ખટારાના ખ ઉપર પેન્સિલ મૂકીને ખટારાના ખને સાથે જોડી દેવાનું। જો એવું જ પેપરમાં આપેલું છે, ઓકે? ચાલો હવે નીચે આપેલા ચિત્રમાંથી ક, ખ, ગ, જ, છ મૂળાક્ષર શોધીને ગોળ કરવાનું છે। અહીંયા આપેલું છે નીચે, જો મેં અહીંયા દોરેલું છે, આપેલા ચિત્રમાંથી કમળનો ક, ખટારાનો ખ, ગણપતિનો ગ, ઘરનો ઘ, ચકલીનો છ, છત્રીનો છ, આમાંથી આપણે ગોતીને શું કરવાની છે? રીંગ। તો ચાલો પેલો કમળનો ક છે, તો બહુ જો અહીંયા છે કમળનો ક, તો એના ઉપર શું કરવાની બાળકો? રીંગ। શું કરવાની છે? રીંગ। પછી શું છે? ખટારાનો ખ, તો ચાલો ખટારાનો ખ આ લાઈનમાં છે, તો ચાલો એની ઉપર રીંગ કરી દો। પછી શું છે? ગણપતિનો ગ છે, તો ગણપતિનો ગ અહીંયા છે, તેમાં શું કરવાની? રીંગ। પછી શું છે? ચકલીનો ચ છે, ઘરનો ઘ છે, તો ઘરનો ઘ ગોતવાનો છે, તો કે અહીંયા છે ઘરનો ઘ, અહીંયા આ ધજાનો ધ છે, આ ઘરનો ઘ છે, તેમાં શું કરવાની? રીંગ। પછી શું છે? ચકલીનો ચ, તો ચકલીનો ચ અહીંયા 2 ચકલી છે, તો એ 2 ચકલીમાં ગોળ કરી દેવાનું। પછી છે છત્રીનો છ, તો છત્રીનો છ ગોતવાનો, તો કે અહીંયા છે, તો શું કરવાની? રીંગ। સમજ પડી ગઈ? આ મૂળાક્ષર ગોતીને આમાં રીંગ કરવાની છે। પછી છે પાછળ, જો પાછળ અહીંયા શું આપેલું છે? સરખા મૂળાક્ષરને એક સાથે જોડવાના છે। જો જબલાનો જ છે, તો આની જ જેવો જબલાનો જ અહીંયા છે, આ 2 જબલાના જ સરખા થયા, તો 2ને જોડી દેવાના। પછી કમળનો ક છે, તો આ કમળના કને કમળના ક સાથે જોડી દેવાનું।
પછી તલવારનો ત છે તો આ 2 તલવારના ત થયા તો 2 તલવારને જોડી દેવાનો. પછી ફટાકડાનો ફ છે તો આ 2 ફટાકડાના ફને જોડી દેવાનો. પછી અણફેણનો અણ, આ 2 અણફેણના અણ છે તો 2 અણફેણને જોડી દેવાના. પછી નગારાનો ન તો આ નગારાના ન 2 થયા તો 2ને જોડી દેવાના. થઈ ગયું. હવે જો એની બાજુમાં ચિત્રને ખૂટતો મૂળાક્ષર મૂકી અને શબ્દ પૂર્ણ કરવાનો છે. આ ચિત્ર દોરેલા છે, નીચે શબ્દ લખેલા છે, આગળનો શબ્દ ખૂટે છે. શું થાય છે બાળકો? તો કે આગળનો શબ્દ ખૂટે છે ત્યાં તમારે આગળનો શબ્દ ચિત્ર ઉપરથી શબ્દ મૂકવા, મૂળાક્ષર મૂકવાનો છે. તો કે આ શેનું ચિત્ર છે? જલેબી. તો પાછળનું લેબી લખેલું છે તો અહીંયા શું આવે? જ. જલેબી, જલેબી. તો ચાલો અહીંયા શું કરવાનું? જ મૂકી દેવાનું. તો થઈ ગયું જલેબી. પછી શું છે? ઢગલાનો ઢ. તો ગ લો લખેલું છે તો ઢ નથી અહીંયા, તો અહીંયા શું મૂકી દેવાનો? ઢ. ઢગલો. થઈ ગયું. પછી શું છે? ઝબલું. તો અહીંયા પહેલાં શું મૂકવાનું? ઝબલું. તો ઝબલાનો ઝ. તો થઈ ગયું ઝબલું. થઈ ગયું બાળકો. ચાલો હવે નીચે. હવે જો અહીંયા શું છે? જોઈ જોઈને લખવાનું છે. એ મેં બોર્ડમાં નથી લખેલું, હું તમને મોઢે કહી દઉં છું. ઉપર લખેલું છે જોઈ જોઈને લખવાનું છે. બાજુમાં જે ખટારાનો ખ લખેલો છે એ જ પાછો અહીંયા લખવાનો છે. આમાંથી જોઈ જોઈને લખવાનું છે. ખટારો છે તો અહીં ખટારો લખવાનો. અહીંયા ફટાકડાનો ફ છે તો અહીંયા ફટાકડાનો ફ લખવાનો. ઝબલાનો જ છે તો અહીંયા ઝબલાનો જ લખવાનો. ઢગલાનો ઢ છે તો અહીં ઢગલાનો ઢ લખવાનો. ચકલીનો ચ છે તો અહીં ચકલીનો ચ લખવાનો. તલવારનો ત છે તો અહીં તલવારનો ત લખવાનો. જોઈ જોઈને લખવાનું છે. હવે નીચે આપેલા ચિત્રો પ્રમાણે મૂળાક્ષર શોધીને ગોળ કરવાનું છે. જો અહીંયા ચિત્ર આપેલા છે, આ ચિત્ર શેનું છે એ મૂળાક્ષર આપણે આમાં શોધવાનો છે. તો કે આ શેનું ચિત્ર છે? ધજાનો ધ. તો આમાંથી આપણે ધજાનો ધ ગોતવાનો છે. આ નથી, આ નથી, આ નથી, આ નથી, આ ધજાનો ધ છે. તો એના ઉપર શું કરવાની બાળકો? રીંગ. પછી છે દડાનો દ. તો આ લાઈનમાં આપણે દડાનો દ ગોતવાનો છે. આ નથી, આ નથી, આ છે તો આના ઉપર રીંગ કરવાની. આ નથી, આ છે તો આમાં રીંગ કરવાની. પછી છે તલવારનો ત. તો આ 2 તલવારના ત છે તો 2માં રીંગ કરવાની. આ તલવારના ત નથી તો એમાં કરવાની નથી. ચાલો આ શું મેં તમને શીખવાડ્યું? પેપરનું રિવિઝન, પેપર સ્ટાઇલ. તમારે આવું પેપર આવશે અને પેપરની અંદર તમારે આવી રીતના લખવાનું આવશે. શું આવશે બાળકો? ચાલો તમને ખબર પડી ગઈ બાળકો? હવે જુઓ, ચકલીને ચ સાથે જોડવાનો, છત્રીને છ સાથે જોડવાનો, ગધેડાના ગને ગ સાથે જોડવાનો, ઘરને ઘ સાથે જોડવાનો, કમળને ક સાથે જોડવાનો, ખટારાને ખ સાથે જોડવાનો છે. સમજ પડી? અને પછી છે આમાંથી શબ્દ ગોતી અને આપણે આમાં રીંગ કરવાની છે. પછી આમાં છે સરખા મૂળાક્ષર જોડવાના છે. તો અહીંયા જે મૂળાક્ષર આપેલા છે એ જ મૂળાક્ષર સામે ગોતી ગોતીને રીંગ કરવાની છે. અને આમાં શું કરવાનું છે? આમાં આપણે જલેબીનો જ છે તો અહીંયા જ મૂકવાનો, ઢગલાનો ઢ છે તો અહીંયા ઢ મૂકવાનો, ઝબલાનો જ છે તો અહીંયા ઝબલાનો જ મૂકવાનો. સમજ પડી? અહીંયા ચિત્ર ઉપરથી આપણે મૂળાક્ષર મૂકવાનો છે. તમને મેં જલેબીનો જ શીખવાડ્યો છે, ઢગલાનો ઢ શીખવાડ્યો છે, ઝબલાનો જ શીખવાડ્યો છે. તો ઝબલાનો જ, ઢગલાનો ઢ અને જલેબીનો ઝ. ચાલો નીચે પછી શું છે? ચિત્ર જોઈને ગોળ કરવાનું છે. ધજાનો ધ છે તો ધજાના ધમાં રીંગ કરવાની છે. દડાનો દ છે તો 2 દડાના ધમાં રીંગ કરવાની છે. તલવારનો ત છે તો તલવારના તમાં રીંગ કરવાની છે. અને પછી અહીંયા જે જોઈ જોઈને લખવાનું આપેલું છે એ તમારે જોઈ જોઈને લખવાનું છે. આ પેપરના ગુણ છે, 40 માર્કનું પેપર છે.
ચાલો સમજ પડી ગઈ બધા બાળકોને. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બાય.